આપણને આવતા દેખાયા છે એ કાઉન્ટર્સની, અને એમાંથી ખાસ કરીને વિપ્રો આજના દિવસે પરિણામ આવ્યા છે. જુઓ, રેવન્યુ ગ્રોથ અહીંયા 0.5% જેટલો રહ્યો છે, એબિટ ગ્રોથ પણ 0.5% જેટલો રહ્યો છે. એબિટ માર્જિન જે છે એ 17.5% પર આપણને ફ્લેટ જોવા મળ્યા છે, પરંતુ સીસી ગ્રોથ અહીંયાથી અપેક્ષા કરતાં વધુ ઘટતો જોવા મળ્યો છે. ખાસ કરીને નિમેશજી, આમ તો ટીસીએસના પરિણામો પણ કોઈ એવા મોટા ઉત્સાહજનક નહોતા. વિપ્રોના પરિણામો પણ આપણને એ જ લાઇન પર આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી ગાઈડન્સ જે છે એ થોડું વધારે મહત્ત્વનું છે. એટલે કારણ કે 3.5% થી 1.5%ના ડીગ્રોથની વાત કરી છે કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથની અંદર, એ પણ Q1માં. કઈ રીતે હવે અહીંથી આઈટી સ્ટોક્સને ધ્યાનમાં રાખવો જોઈએ? તમને લાગે છે કે આ પરિણામો જે અત્યારે એક બે કંપનીઓના આપણે જોયા છે ને હજી જે બીજા આવવાના બાકી છે ત્યાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ આપણને જોવા મળે? આપણે વિપ્રોની અંદર જોયું હતું કે પ્રોફિટેબિલિટી ટર્મ્સની અંદર ઘણા સમયથી આ એક અંડર પરફોર્મિંગ કાઉન્ટર રહ્યું છે વિઝ બીજા પિયર્સની સાથે, અને આ ક્વાર્ટરના પરિણામો આવ્યા છે. હું માનું છું કે એકંદરે ઘણા સારા આવ્યા છે, અને જે પ્રમાણે મેનેજમેન્ટે કોમેન્ટ્રીની વાત કરી છે, ઘણી બે મોટી આ ક્વાર્ટરની અંદર તમે જુઓ તો બે મોટી લાર્જ મેગા ડીલ એ લોકોએ સાઇન કરી છે. અને બટ ઓબ્વિયસ છે કે જે આપણે શરૂઆતમાં વાત કરી કે અત્યારે કોઈ પણ મેનેજમેન્ટ એગ્રેસિવ ટાર્ગેટ આપવાથી, એગ્રેસિવ ગાઈડન્સ આપવાથી બચશે અને કોશિયસલી અપ્રોચ જ અપનાવશે, કારણ કે ગ્લોબલ અનસર્ટેનિટી અત્યારે સામે દેખાઈ રહી છે. એટલે અત્યારે હું મેનેજમેન્ટ ગાઈડન્સને બહુ પ્રાધાન્ય નહીં આપું. અને જે પ્રમાણે અત્યારે એક્ઝિસ્ટિંગ ડેટા છે તમે જુઓ તો અત્યારે એટ્રિશન રેશિયો લોએસ્ટ લેવલ ઉપર ચાલી રહ્યો છે, પ્રાઇસ હાઇકની વાત નથી ચાલી રહી, સેલરી હાઇકની વાત નથી ચાલી રહી. તો આ બધા ફેક્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક એઝ અ આઈટી સેક્ટરની ફેવરેબલ સિચ્યુએશનની અંદર છે. હું માનું છું કે જે પ્રમાણે એના વેલ્યુએશન છે વિપ્રોના, આઈ થિંક ક્યાંક ને ક્યાંક અહીંથી આપણે પોઝિટિવ વ્યૂ લઈને ચાલવું જોઈએ, અને પરિણામોની અસર હું માનું છું કે એક પોઝિટિવ રિએક્શન માર્કેટમાં જોવા મળી શકે છે. વિપ્રોની અંદર વ્યૂ મારો બુલિશ છે. મને લાગે છે કે આવતા દિવસોની અંદર વિપ્રોમાં આપણે ઉપરની તરફ ₹300 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કોઈ પણ જાતનો જો ડીપ આવે છે તો ચોક્કસપણે વિપ્રોની અંદર ખરીદી કરીને ચાલુ છે. જે પ્રમાણે અત્યારે સિનારીઓ છે આઈટીની અંદર, લાર્જ કેપ આઈટીઓ પ્રત્યે વ્યૂ મારો બુલિશ છે, અને ત્યાં હું ખરીદી કરવાની ભલામણ કરું છું. એટલે જો એક લાંબા ગાળા માટે અહીંયાથી આઈટી સ્ટોક્સ અને વિપ્રો આ બંને પર એક ખાસ તમારે નજર રાખવાની છે. પરિણામો અહીંયા થોડા ઘણા સારા રહેતા જોવા મળ્યા છે અને પરિસ્થિતિ થોડી સુધરી છે, કારણ કે જો અત્યારે આપણને વિપ્રોના સીઈઓનું નિવેદન પણ આપણા સ્ક્રીન પર ફ્લેશ થઈ રહ્યું છે, અને ખાસ કરીને તેઓ પણ અહીંયા એ જ વાત કરી રહ્યા છે અત્યારે કે આશા રાખીએ છીએ ગ્રાહકોનો ડિસ્ક્રેશનરી ખર્ચ આવનારા સમયની અંદર શરૂ કરતો દેખાય અને માર્કેટમાં થોડી ઘણી અનિશ્ચિતતા વધી છે. આશા રાખીએ કે આ અનિશ્ચિતતા જલ્દી પૂર્ણ થાય એવું તેમનું ખાસ કરીને કહેવું છે. આ ઉપરાંત પણ તેમણે અહીંયાથી કહ્યું છે કે નવા પ્રોજેક્ટના અમલમાં થોડો વિલંબ થતાં જોઈ રહ્યા છીએ, એટલે થોડા કોશિયસ, થોડીક સાવધાની હવે અહીંયાથી વિપ્રોનું મેનેજમેન્ટ પણ રાખી રહ્યું છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ રાહુલજી, વિપ્રોનું કાઉન્ટર જુઓ આમ તો ખાસું એવું અંડર પરફોર્મિંગ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી. જે પ્રકારનું કરેક્શન આ સ્ટોકની અંદર આપણને આવતું જોવા મળ્યું છે, અને લાગે છે તમને અહીંયા જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોવ તો પછી તમારે આ લેવલ પર અત્યારે બાઇંગ કરવું જોઈએ, કે પછી ટેકનિકલી હજી તમને લાગે છે કે અહીંયા કદાચ વધારે કરેક્શન આવી શકે? તો ઇન્ટરેસ્ટિંગલી તમે જુઓ તો મારા ખ્યાલથી આઈટી કંપનીઝમાં જે સેલ ઓફ જોવા મળ્યો છે, મારા ખ્યાલથી લાર્જ કેપ આઈટીઝ કે મિડ કેપ બધા જ માં જ ક્રેશ જોવા મળ્યો છે. અને વિપ્રોનું કાઉન્ટરની વાત કરીએ તો મારા ખ્યાલથી વિપ્રો લાસ્ટ એટલે જ્યારે આઈટી કંપનીઝ પરફોર્મ કરી ત્યારે પણ અંડર પરફોર્મર હતો, અને અત્યારના બી અંડર પરફોર્મર છે ઓન ધ બોથ ધ સાઇડ્સ. તો આઈ ફીલ કે જે ટેકનિકલ લેવલ છે તો ચાર્ટ ઇઝ નથિંગ એક્સાઇટિંગ ફોર વિપ્રો, પણ મારા ખ્યાલથી એક રેન્જ બાઉન્ડમાં છે. 242 સપોર્ટ છે અને ઉપરમાં 258ના આસપાસ રેઝિસ્ટન્સ જોવા મળે છે. તો મારા ખ્યાલથી નથિંગ બિયોન્ડ ઇટ, અનલેસ એ લેવલ્સ ક્રોસ કરે છે, એ રેન્જમાંથી બહાર આવે છે, તો જ મારા ખ્યાલથી કોઈ મેજર એક્શન લઈ શકાય નહીં. તો આ જ રેન્જમાં રહે એવું મારું માનવું છે વિપ્રોના. 240, 258 એક આ રેન્જ છે, એટલે આ રેન્જમાં જ કાઉન્ટર રહેતું જોવા મળશે. જો એની બહાર આવે છે તો જ પછી આપણને કોઈક મોટા મૂવ આવતા જોવા મળશે, એટલે એના પર એક ખાસ નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ